જય માતાજી। રામ ભગવાન નથી, એમના બાપે તેમને વનવાસ દીધો, નગર બહાર કાઢ્યા, દેશ વટો દીધો, અને માણસ જેવી કોઈ જાત તેમની સાથે ન ચાલી, ને ખાલી માત્ર વાનર અને રીંછ જંગલી પશુ પ્રાણીઓ તેમને સાથ આપે છે, તેમને કેવીથી ભગવાન માનવા? બસ આટલા જ શબ્દો આ વિડીયો એક માયાભાઈનો હું જોતો હતો, એમાં મને મળ્યા, આટલા શબ્દો સાંભળ્યા, મને થઈ ગયું ચાલો માયાભાઈને ફોન કરી તમે ભગવાન રામને આવી રીતે કેમ કીધું, બરોબર? પરંતુ નિરત રાખી પાછલી કડી જરાક સાંભળો એટલે ખબર પડે કે આ વાક્ય જે માયાભાઈ આહિર બોલ્યા કે રામને ભગવાન કેવીથી માનવા, તેમના સગા બાપે તેમને દેશોટો દીધો, નગરના તેમના કોઈ માણસો તેમની સાથે ન આવ્યા, વનવાસમાં ગયા અને વનવાસમાં કોઈ માણસ જેવી જાત કોઈ સાથ ન આપ્યો, અને ખાલી રીસ અને વાનરોએ તેમને ભેગા આયલા છે, સાથ આપ્યો છે, તો આ ભગવાન રામ કેવીથી ભગવાન હોઈ શકે? પરંતુ પાછળ કડી આપણે વિરોધ કરવા માટે એટલી કડી બરોબર છે, બરોબર કે માયાભાઈનો વિરોધ કરી, ચાલો ફોન કોલ કરી તમે આવીથી કેમ બોલ્યા, સનાતન ધર્મ વિરુદ્ધ કેમ બોલ્યા, હિન્દુ ધર્મ વિરુદ્ધ કેમ બોલ્યા? પરંતુ પાછળ માયાભાઈ આહિર ઉલ્લેખ કરે છે કે પાછળ મેં જે કડી કીધી કે રાવણ અને વિભીષણ બંનેનો વાર્તાલાપ ચાલતો હતો, તેમાં રાવણ કહેતો હતો કે રામને ભગવાન કેવીથી માનવું, તેમના બાપે તેમને વનવાસ આપ્યો, નગરના કોઈ માણસો સાથે ન આવેલા, અને જંગલના ખાલી રીંછ અને વાનરો તેમને સાથ આપ્યો, તો તે ભગવાન કેમ હોઈ શકે? આ રાવણના શબ્દો છે, માયાભાઈ આહિરના નથી। પરંતુ આપણે જો માયાભાઈ આહિરનો વિરોધ કરવો હોય તો આટલા શબ્દો આપણે વિરોધ કરવા માટે કાફી થઈ જાય, બીજા શબ્દોની આપણે કાંઈ જરૂર નથી। એવી જ રીતે અત્યારે જે વાદ વિવાદ ચાલે છે એમાં ક્યાંક ને ક્યાંક આવું જ છે બધું, અને વિડીયો આમાં બતાવવું જોઈએ તમને કે જે માયાભાઈ આહિર બોલ્યા છે તે જ વિડીયો અત્યારે સંભળાવું। આપણે એક એક ગીતો એવા છે લીડર, આમાં તો ઘણા તો પાસે કંટાળીને રાજીનામા આપ્યા, કારણ કે એ લાઈન નો માણસ જ ન હોય। અરે તમને કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસ ને પૂછ્યો, અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે, તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજી નો ટેક્સ ભરતો એ બધું હકીકત છે। આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લો છો, એ રેશનિંગ ના ઘઉં ખાતા હોય બધા। સાંભળ્યું ને? આ એક સામાન્ય અત્યારે આપણે જનરલી જોતા હોઈએ છીએ, ગમે ત્યાં કોઈ સરકારી અધિકારી હોય, કોઈ પોલીસ અધિકારી હોય, અને અત્યારે તો માની લ્યો મારી જેવા ઘણા પત્રકારો થઈ ગયા છે, અને ગમે ત્યાં ફોન કાઢી અને શૂટિંગ ચાલુ કરી દેવાનું, અને કોઈ અધિકારી જવાબ ન આપે એટલે તેમને કહેવામાં આવે કે તમે અમારા ટેક્સનો પગાર ખાવ છો, ને અધિકારીઓને, મોટા અધિકારીઓની જેમ ફોન આપણે કાઢી આમ સામે કાઢી તમે અમારા ટેક્સના પૈસા ખાવ છો, જવાબ દો, અમારું તમે કામ કેમ નથી કરતા, કે આમ કેમ નથી થતા, બધાની લિમિટ હોય છે। અને માયાભાઈ આહિરે કીધું કે આવીથી કંટાળીને કેટલાય અધિકારીઓ તો નિવૃત્તિ લઈ લીધી, ને બીજું કીધું કે આમાં જાજા ભાગે રેશનિંગના ઘઉં ખાતા હોય, તો આ એક ઉદાહરણ છે, રેશનિંગના ઘઉં તો હું ખાતો હોય, મેં ભૂતકાળમાં ખાધેલા છે, એટલે શું માયાભાઈ મને કહી દીધું મારે ફોન કોલ કરી ને માયાભાઈ આહિરને ધમકાવવાના કે શું તમારા બાપુજી ટેક્સ ભરે છે? આપણે ઓડિયોમાં જોઈએ છીએ, ડાયરેક્ટ જ માયાભાઈને પૂછે છે કે શું તમારા બાપુજી જ ખાલી ટેક્સ ભરે છે? તો આ લોકોનો અધિકાર કેને આપ્યો? માયાભાઈ આહિરે ખાલી કીધું કે રેશનિંગના ઘઉં ખાતા હોય, તો આવા લોકોને અધિકાર કેને આપ્યો? અને ક્યાં આપણા સંવિધાનમાં અધિકાર છે, કાયદામાં અધિકાર છે કે ગમે તેને ફોન કોલ કરીને ડાયરેક્ટ તમારા બાપુજી ટેક્સ ભરે છે? આ અમુક લોકો પૂરતું હોય છે, અને પાછળની કડી છે શું છે એ કોઈ કાંઈ જાણતા નથી। અને મૂળ હકીકતમાં માયાભાઈ આહિરનો વિરોધ એ ખાલી સનાતન ધર્મ અને ભાજપ પક્ષ, આપણી રાજનૈતિક પાર્ટી ભાજપ, આ બેનો વિરોધ કરવા વાળા જ લગભગ બધા કરતા હોય છે, અને જાજા ભાગે સનાતન ધર્મના વિરોધી હોય તે માયાભાઈ આહિરને આડમાં સનાતન ધર્મનો વિરોધ કેમ થાય છે તે જોતા હોય છે। પરંતુ હકીકતમાં આ લોકો માયાભાઈનો આહિર કેવી રીતે ખબર છે? તો એનો આ ઓડિયો તમે સાંભળો એટલે તમને અંદાજ આવી જાય। હવે તમે સાંભળી જો, હું ગમે એટલું ભણ્યો હોત
મારો મહિનાનો કાળુ કાકા પગાર કેટલો થાય? બહુ મોટો અધિકારી હોય મહિનાનો પગાર કેટલો સાહેબ? આપ તો નિવૃત્ત થયા ત્યારે કેટલો હતો પગાર? ડિવાઇસ નિવૃત્ત થાય કેટલો પગાર? ક્લાસ 2 1 ઓફિસ વધીને 5 લાખ હોય કદાચ, આઈપીએસ કે આઈએસ. બરોબર, અમે એક રાતના હાથ લઈ ગયો. બધું સાંભળ્યું ને? માયાભાઈ આહિર કહે છે કે હું એક રાતના 7 લાખ લઉં છું. કોઈ મોટા અધિકારી હોય A1 ફર્સ્ટ ક્લાસ તો તેમને વધુ 5 લાખ પગાર હોય. તો હકીકતમાં આ બધું દેખું જતું નથી. હવે માયાભાઈ આહિર એક રાતના 7 લાખ રૂપિયા લેતા હોય તો એમાંથી પણ ટેક્સ ભરતાય છે. અને ઘણા પૂછે કે તમે કેટલો ટેક્સ કર્યો? અને હમણાં 1-2 વિડીયો મેં ફેસબુકમાં કે યુટ્યુબમાં જોયા. રાજકોટમાં કોઈ માંડ્યો 2017-18માં પ્રોગ્રામ થયો હતો, તેમાં માયાભાઈ આહિરને 3.5 લાખ રૂપિયો આપણે કોર્પોરેશન કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા તરફથી પ્રોગ્રામ થયો છે, એમાં સરકારી પૈસા દેવામાં આવ્યા છે અને એમાંથી કાઢવામાં આવ્યું છે કે માયાભાઈ આહિરને રાજકોટ નગરપાલિકા તરફથી કે કોર્પોરેશન તરફથી જનતાના પૈસા 3.5 લાખ રૂપિયા દેવામાં આવ્યું. પરંતુ એ કોઈ જોતા નથી કે તે પ્રોગ્રામ થકી નગરપાલિકા કે કોર્પોરેશનને કેટલો ફાયદો થયો તે કોઈ વણાવતું નથી. અત્યારે સામાન્ય માયાભાઈ આહિરનો પ્રોગ્રામ આપણે ગમે તે જગ્યાએ રાખી, ભલે 7 લાખ રૂપિયો કે 10 લાખ રૂપિયો અત્યારે માયાભાઈ આહિર લેતા હોય તો તેમની જગ્યાએ કરોડો રૂપિયાનું દાન આવતું હોય છે. અને તે દાન કોઈ હોસ્પિટલો, કોઈ ગૌશાળા કે કોઈ પણ મંદિરમાં જતું હોય છે. તો આ લોકોને આ દાન દેખાતું નથી. ખાલી માયાભાઈ આહિર 5 લાખ લે છે, 7 લાખ લે છે એ દેખાય છે, અને ટેક્સ ભરે છે કે નથી ભરતા એ બધું કહે છે. અને ગમે તેને આવો કોઈ માયાભાઈ આહિરની માની લ્યો, આપણે જોયું જ છે કે પોતે કહે છે કે હું પહેલા ડ્રાઇવિંગ કરતો હતો અને અત્યારે માયાભાઈ આહિરની સ્કૂલ, હોસ્પિટલ બધું ચાલે છે. તો આ બધું આવ્યું છે. તો અત્યાર સુધી તેમને ટેક્સ સંબંધી ગમે તે માહિતી તો શેર કરવી પડતી છે ને. અત્યાર લગી ટેક્સ ન ભર્યો હોય તો આટલું બધું જ્યારે માયાભાઈ આહિરે હોસ્પિટલ બનાવી હોય કે પછી સ્કૂલ બનાવી હોય તો ગમે ત્યાં ટેક્સ રિટર્ન તો ગમે ત્યાં ભરવું જ પડતું હોય છે ને. પણ આવા લોકોને જે અત્યારે માયાભાઈ આહિરે કીધું કે રેશનિંગના ઘઉં ખાતા હોય એવા લોકોને એ કોઈ પણ વસ્તુ કાયદાની નજરમાં દેખાતી જ નથી. તેમને તો એમ જ થાય છે કે માયાભાઈ આહિરે કોઈ ટેક્સ ભર્યો જ નહીં હોય અને લગભગ મોટા કોઈ ભરતા જ નહીં હોય, ખાલી વિરોધ જ કરવો છે. અને પાછા બોલતા હોય કે ખેડૂતને ઓલામાં કેમ નથી બોલતા? એટલે ભાઈ ખેડૂતના ઓલામાં બોલે, પરંતુ એક કલાકાર બોલવા આવ્યા હતા એની તમે શું દશા કરી છે? ભાજપના વિરોધમાં હકાભાઈ ગઢવી જ્યારે ખેડૂતના આંદોલનમાં આવ્યા અને ભાજપના વિરોધમાં તમે હકાભાઈ ગઢવીની તમે શું દશા કરી એ ખબર છે. જો અત્યારે હકાભાઈ ગઢવીનો જવાબ તમને સંભળાવી દઉં કે શું હકાભાઈ ગઢવી ઉપર તમે વિતાવી. હકાભાઈ ગઢવી મોરબી, જેતપુરમાં ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવ્યા હતા, તેમાં સમર્થન આપ્યું. આ સાંભળો. જય માતાજી, જય મંગલ. હું તમારો હકાભાઈ ગઢવી. ઘણા ટાઈમથી, હમણાં થોડા ટાઈમથી એક વિડીયો પડી ગયો છે. આ ખેડૂતનું આંદોલન છે એટલે મારો વિડીયો આવે છે. તમે બીજીપીમાં છો, સરકારના સાથે છો, તમે કેસ કર્યો છે. આ 4-5 વર્ષ પહેલાની વાત છે જે હું કબૂલી ચૂક્યો છું. ભાઈ હું પ્રોગ્રામ કરવા ગયો ત્યારે કહું ભાઈ પાર્ટી કોઈ પણ પ્રોગ્રામ કરવા એમની સાથે જ છીએ, અમે કોઈ પણ લઈ જાય. અમે આવી વાત 4-5 વર્ષ પહેલા કરી હતી. મેં કીધું કેસ તો મેં કોંગ્રેસનો પહેર્યો હતો, કેસ તો મેં ભાજપ આપણે આપનો મેં ટોપી પહેરી છે પ્રોગ્રામમાં, એટલે મને કે સાંભળ્યું ને? હકાભાઈ ગઢવીએ સમર્થન આપ્યું જ્યારે મોરબીમાં, જેતપુરમાં, અને પછી પાછળથી વિડીયો કાઢીને તેમને કહેવામાં આવ્યું તમે તો ભાજપના એજન્ટ છો, આ ભાજપના ખેસ પહેરે એટલે તમારી પાસે ખોટા ગયા. એટલે ભાઈ તો તેમને કોંગ્રેસનો ખેસ પણ પહેર્યો હતો, આમ આદમી પાર્ટીનો પહેર્યો હતો, તો તે કેમ ન બતાવ્યા? કોઈ કલાકાર તમને સમર્થન આપે પછી તેને પાડી દેવાના. તેમનો જે ઓડિયો છે નિલેશ એરવાડિયાનો અને હકાભાઈ ગઢવીનો, તે ઓડિયોની આપણે કોઈ પુષ્ટિ નથી કરતા. એમાં 2 કરોડથી માંડીને 25 કરોડ લગીની વાત થાય છે. તો એક માની લ્યો વિષય છે એનું માની લ્યો ઓડિયોની પુષ્ટિ કરાવે અને FSL કરાવે, ઓડિયો સાચો નીકળે ખોટો નીકળે, કોણ સાચું છે કોણ ખોટું છે એ બધું ધ્યાનમાં આવી જાય. પરંતુ ખેડૂતના ઓલા આડમાં, આ ખેડૂતની આડમાં અત્યારે જે ભાજપ વિરોધી અને સનાતન ધર્મ વિરોધી છે તે જ બધા હકાભાઈ ગઢવી અને માયાભાઈ આહિરનો વિરોધ કરે છે. બાકી
લગભગ આપણે જનરલી જોતા હોઈએ છીએ કે બીજે ક્યાંય નહીં બોલે, ખાલી ભાજપના સમર્થનમાં કોણ છે, સનાતનના સમર્થનમાં કોણ છે, એવા જ લોકો આવશે, બાકી બીજા કોઈ નહીં આવે. એક તમને વિડીયો બતાવો, ઓડિયો સંભળાવું. આપણે જુનાગઢ ગિરનાર ઉપરનો છે, ત્યાંના કોઈ સંત છે અને આપણે સનાતન ધર્મ ઉપર કેટલો પ્રહાર થાય છે એ બધું બતાવે છે. પણ તે બાબતમાં આ સનાતન ધર્મ વિરોધી જે અત્યારે કોમેન્ટ કરવાવાળા, વિરોધ કરવાવાળા એક પણ શબ્દ નહીં બોલે. જો સાંભળો. રામાયણનો ઇતિહાસ કોઈ 10,000 વર્ષનો કહે છે, કોઈ 10 લાખ વર્ષનો કહે છે, પણ 2600 વર્ષનો નથી. એમાં આપણે ઓથેન્ટિક છીએ, કેમ કે 5,500 વર્ષનો ઇતિહાસ મહાભારત આપણે બધી નવી પેઢી જાણીએ છીએ, ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક જોયું છે, ક્યાંક આપણે વાંચ્યું છે, એટલે આપણે હિન્દુઓ જાગૃત છે. તો 2600 વર્ષ પહેલા જે પેદા થયા હોય એ રામાયણમાં ક્યાંથી ના હોય ને? ના હોય. તો હવે આમાં મેં 100 નંબરનું એક પેજ ક્લિક કર્યું છે. આવું પેજ હશે, હનુમાનજીની દીક્ષા તથા લક્ષ્મણજીનું મૃત્યુ. હવે હનુમાનજી જૈન મુનિ પાસે જે 2600 વર્ષ પહેલા પેદા થયા અને જે લાખો વર્ષ પહેલાના જે ચિરંજીવી હનુમાનજી છે એની પાસે દીક્ષા લે છે. થોડું હાસ્ય પણ લાગે, થોડો ગુસ્સો પણ લાગે. સાંભળ્યું ને? હકીકતમાં હા, આપણે સનાતન ધર્મને નીચો દેખાડવા માટે આ જે પ્રવૃત્તિ થાય છે એની વિરુદ્ધ બોલવું જોઈએ. પરંતુ આપણા જે અત્યારે માની લ્યો માયાભાઈ આહિરનો વિરોધ કરવાવાળા, કાભા ગઢવીનો વિરોધ કરવાવાળા, આ એક કઈ સનાતન ધર્મ વિરોધી જેટલા બોલતા છે એમને એમની વિરુદ્ધ એક નહીં બોલે, બરોબર? પછી બીજું, અત્યારે જયંત પંડ્યા, અંબાલાલ પટેલનો વિરોધ અત્યારે એક ધારો 1 મહિનાથી કરી રહ્યો છે, એમની વિરુદ્ધ પણ નહીં બોલે. કારણ કે જયંત પંડ્યા વિરોધ કરે છે તે પણ સનાતન ધર્મની વિરોધની આડમાં જ કરે છે. સનાતન ધર્મ વિરોધી હોય તે જ સનાતન ધર્મના જે પણ વિષય હોય તેમનો જ વિરોધ કરે. ને આંબાલાલ પટેલ જે પણ આગાહી કરે છે કે ભડલી વાક્ય કે જે આપણે રાજસ્થાનમાં ભડલી કુટુંબ થઈ ગયું તે પણ સનાતન ધર્મી હતું અને આપણા જે ગ્રહ નક્ષત્રો ઉપરથી તારણ કાઢતા હતા, વરસાદની આગાહી કરતા હતા, તેમની ઉપર આગાહી કરે છે. તે માટે જ આ વિજ્ઞાન જાથા જયંત પંડ્યા તેમનો વિરોધ કરે છે, બાકી બીજું કાંઈ નથી. પરંતુ આ જે માયાભાઈનો આયોજનનો વિરોધ કરવાવાળા કે પછી અકાબાનો વિરોધ કરવાવાળાની એક પણ કોમેન્ટ કે વિડીયો અંબાલાલના સમર્થનમાં પણ નહીં આવે કે સનાતન ધર્મના સમર્થનમાં પણ નહીં આવે. ખાલી ભાજપ કે સનાતન ધર્મને સપોર્ટ કોણ કરે છે તેનો વિરોધ કરો, બાકી બીજું કાંઈ નથી, બરોબર? હજી એક વિડીયો છે એ તમને સંભળાવી દઉં. સમજાય નહીં, એક બહુ જૂના નેતા છે, રામ મંદિર ઉપર કેવો બયાન આપ્યો હતો એ સાંભળો. और हमारे समय में जो गोली चली, मुझे फक्र है गोली चली, आपने ऊपर चढ़ा दिया एक व्यक्ति को, तो आपने संकल्प किया था मस्जिद गिराएंगे, हमने लाखों की भीड़ में कहा हम मस्जिद को बचाएंगे, तो हमारी पुलिस को, हमारे सुरक्षा लोगों को गोली चलानी पड़ी और ऊपर जो चढ़ा था वो वहीं चिपका रह गया. और हमारे समय में સાંભળ્યું ને? આ છે ઉત્તર પ્રદેશના નેતા મુલાયમસિંહ યાદવ. તેઓ કહે છે કે રામ મંદિર જયારે બાબરી ધ્વંસ થયો ત્યારે મસ્જિદ ઉપર જે છેડ્યા હતા એ પાછા નીચે ઉતરી ન શીખા. આ સનાતન ધર્મ વિરોધી નેતાઓ આવા અભિયાન દે, પરંતુ તેમની વિરુદ્ધ અત્યાર સુધી એક શબ્દ પણ કોઈ આ કોમેન્ટ કરવાવાળા કે વિડીયો બનાવવાવાળા એ કંઈક અત્યાર સુધી બોલ્યા નથી કે ભવિષ્યમાં કોઈ બોલવા નથી. અને હજી એક મુલાયમસિંહના ભાઈનું જ બીજું એક બતાવી દો. અત્યારે હારે સનાતન ધર્મનું નીકળ્યું છે ને, હા જો, આ તેમના ભાઈ જ છે. શું કહે છે જો. बाबरी मस्जिद पर कोई परिंदा पर नहीं मार सकता तो नहीं मार सकता. फिर भी मुलायम सिंह के चलते जिन्होंने बाबरी मस्जिद को छूने की कोशिश की वो गुम्बद पर चढ़ तो गए लेकिन उतर नहीं सके. ये रिकॉर्ड સાંભળ્યું ને? હા, આવા લોકો અત્યારે જે આ નેતા બધા છે એવા લોકોના અનુયાયીઓ જ માયાભાઈ આહિર, કાભાઈ ગઢવી અને એનો વિરોધ કરે. કારણ કે આ લોકોને ખાલી જોવું છે કે સનાતન ધર્મનો વિરોધ કેવીથી કરવો અને ભાજપનો વિરોધ કેવીથી કરવો. આપણે જો ભાજપનો વિરોધ કરતા હોય તો આપણે કોઈ કાંઈ લેવા દેવા નથી, ભલે કરતા હોય,
પરંતુ મૂળ હકીકતમાં આ લોકો સનાતન ધર્મનો વિરોધ કરતા હોય છે ભાજપની આડમાં અને માયાભાઈની આયરની આડમાં. કારણ કે ડાયરેક્ટ તો સનાતન ધર્મનો વિરોધ કેવી રીતે કરવો? ગમે તે ક્યાંક ને ક્યાંક તો જોઈ બાનું, બાકી બીજું કાંઈ નથી. જય માતાજી.